કેજે રોલ ઓકે। નમસ્કાર, આવાજ જનતા કી બાતથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું। નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝ માંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું। ભારત સરકાર માટે મોટી સમસ્યા આવી ગઈ છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં જે વક્તવ્ય આપ્યો એનામાં બકરી કાઢતા ઊંટ પેશ્યો હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દેશ આખામાં ગેસની સમસ્યાનો હજી પાર નથી આવ્યો, તેનામાં પ્રધાનમંત્રીએ સંસદમાં કહ્યું હતું કે આપણે કોવિડની જેમ આ સમસ્યા છે એનો સમાધાન લાંબા સમયમાં શોધવાની જરૂર છે। તેનું પરિણામ અમારી પાછળ દેખાઈ રહ્યું છે કે લાંબી લાંબી લાઈનો પેટ્રોલ ભરાવવા માટે લાગી રહી છે। હવે પ્રધાનમંત્રી એક તરફ સંસદમાં એવું કહી રહ્યા છે કે આપણે લાંબી યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ અને આ સમસ્યાનું લાંબુ સમાધાન જે શોધવું જોઈએ। બીજી તરફ જે ગુજરાતના ગૃહમંત્રી એવું કહે છે કે આપણે કોઈ જ પેનિક થવાની જરૂર નથી। આમ બંને જે ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીના જે નિવેદનો છે એ કોન્ટ્રાડિક્ટ ઊભું કરે છે અને એનું પરિણામ મારી પાછળ દેખાઈ રહ્યું છે કે જે લોકો ખૂબ મોટી લાઈનો પેટ્રોલ ભરાવવા માટે લગાવી રહ્યા છે અને એ લોકો અસમંજસમાં છે કે આવનારા ભવિષ્યમાં પરિસ્થિતિનું કેવું નિર્માણ થશે। હકીકતમાં તો જે ગેસની સમસ્યા હતી એ સમસ્યાનો હજી સુધી સમાધાન મળ્યું નથી। એ પરિસ્થિતિમાં બકરી કાઢતા ભારત સરકારને ઊંટ પેશ્યો હોય તેવી પરિસ્થિતિ મારી પાછળ દેખાઈ રહી છે। ગેસની હજી કોઈ સમસ્યાનું સમાધાન નથી અને એની માટે પેટ્રોલ અને ડીઝલની સમસ્યા થઈ છે। જે પેટ્રોલ ડીઝલ એસોસિએશનના પ્રમુખ છે એમણે પણ નિવેદન આપ્યું છે કે અમારી પાસે પૂરતો સ્ટોક અત્યારે છે, પરંતુ જે ઉપરથી સપ્લાય છે લિમિટેડ સપ્લાય છે, એટલે તેમણે પણ કદાચ વાહનોને એક લિમિટમાં જ ગેસ અને ડીઝલ આપવાનું નક્કી કર્યું છે। તેથી પણ આ પેનિકની સમસ્યા ઊભી થઈ છે અને આવનારા દિવસોમાં આ સમસ્યા હજી વકરે તેવી પરિસ્થિતિ થાય તો પણ આપણે નવાઈ લગાડવી જોઈએ નહીં। ખાસ કરીને જે યુદ્ધની પરિસ્થિતિ છે અને યુદ્ધના આગલા દિવસે કે 2 દિવસ પહેલે આપણા પ્રધાનમંત્રી જે ઇઝરાયલ જઈને આવ્યા, પરંતુ આપણી આઈબી સીબીઆઈ કોઈને પણ આ પરિસ્થિતિની ખબર નહોતી અને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો ક્યાંક ને ક્યાંક જે દેશની નીતિઓ છે એના ઉપર પણ પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે।